સમગ્ર રાજ્યમાં ભારે ખખડાટ મચાવનાર ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 15 સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હતું। આ સમયે સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામના આશાસ્પદ વિદ્યાર્થી અનિલ નટવરભાઈ પટેલ મેથાણિયાનું મોત થયું હતું। એન્ટી રેગિંગ સમિતિ અને ભોગ બનનાર વિદ્યાર્થીઓના નિવેદન બાદ બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। દરમિયાન ગત મોડી સાંજે બાલીસણા પોલીસે રેગિંગ અને વિદ્યાર્થીના મોતને મામલે 15 સિનિયર વિદ્યાર્થીઓના નિવેદન સહિતની કામગીરી પૂર્ણ કરી મોડી સાંજે પાટણ ખાતે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર એચ.પી. જોશીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડની માંગણી કરી, જેમાં 5 મુદ્દા સાથે રજૂઆત કરી હતી કે રેગિંગના બનાવમાં આશાસ્પદ તબીબી વિદ્યાર્થીનું મોત થયું છે, જેની તપાસ માટે તમામ આરોપીઓની હાજરી જરૂર છે। ધારપુર મેડિકલ કોલેજમાં ભૂતકાળના સમયમાં અન્ય કોઈ વિદ્યાર્થીઓ સાથે આવા બનાવો બનેલા છે કે કેમ અને તેમાં આરોપીઓની સંડોવણી છે કે કેમ, જે તપાસના કામે પણ તહોમતદારોની હાજરી જરૂરી છે। આવા રેગિંગના બનાવ પાછળ આ આરોપીઓ ઉપરાંત અન્ય કોઈ વિદ્યાર્થી લીડરની સંડોવણી છે કે કેમ, મોબાઈલ ફોન કબજે લઈ એફએસએલમાં મોકલવાના છે, સાંયોગિક પુરાવા એકત્ર કરવા આરોપીની હાજરી જરૂરી છે જેવા મુદ્દાઓ રજૂ કર્યા હતા। સરકારી વકીલ અજીતાબેન ભટ્ટ અને બચાવ પક્ષના વકીલોની દલીલો બાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર એચ.પી. જોશીએ તમામ આરોપીઓના 1 દિવસના એટલે કે બુધવાર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ધારપુરની જે ફરિયાદ થયેલી હતી એમાં જે પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગેલ હતા, એમાં નામદાર કોર્ટે આવતીકાલ સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે। પોલીસે કયા પુરાવા એકત્રિત કરવા રિમાન્ડ માંગ્યા હતા? પોલીસે સાંયોગિક પુરાવા, એફએસએલના લગતા પુરાવા લેવાના છે। મોબાઈલમાં જે સંવાદ થયેલો હતો કે મિટિંગ માટે ભેગા થાવ, એ તમામ હકીકતો પોલીસને એકત્રિત કરવાની હતી। ઘણા ખરા પંચનામામાં પણ પોલીસ બાકી હતા, જેમાં આરોપીની હાજરીની જરૂર હોય તેવા તમામ પુરાવા માટે પોલીસે રિમાન્ડ માંગેલા હતા, જે સંજોગો જોતા કોર્ટે આવતીકાલ સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે। કેટલા દિવસની માંગણી કરવામાં? પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગેલા હતા, પણ કોર્ટે આવતીકાલ સાંજના 5 વાગ્યા સુધીના મંજૂર કરેલા છે। અજીતાબેન ભટ્ટ। શું આજે જજ સાહેબે શું રિમાન્ડ મંજૂર કેટલા મંજૂર? પોલીસે 3 દિવસના રિમાન્ડ માગેલા હતા। એમાં સરકારી વકીલની રજૂઆત અને આરોપી તરફે અમારી રજૂઆત સોંપડી નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા નહીં, પરંતુ કાલે 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલ છે। શું રજૂઆતો થઈ હતી તમારે? આરોપી તરફે અમે રજૂઆત કરેલી કે જે પોલીસે રિમાન્ડ અરજીમાં જે બતાવેલું હતું કે આરોપીઓના મોબાઈલ કબજે લેવાના છે, આરોપીએ જે મેસેજ કરેલા છે તે ચેટ જાણવાની છે, તથા આ આરોપીઓ દ્વારા ભૂતકાળમાં આવા કોઈ બનાવ બન્યા છે કે કેમ એ બાબતે તપાસ કરવા માટે પોલીસે 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા, જેનો વિરોધ અમે કરતો અમે જણાવેલ કે તમામ આરોપીઓના પોલીસે જ્યારે ધરપકડ કરી તે વખતે મોબાઈલ કબજે લઈ લીધેલા છે, જેથી તેમાં મેસેજ પણ મળી આવે એમ છે, તથા જેને અમે મેસેજ કર્યા હોય એવું પોલીસ કહેતી હોય તો એમના મોબાઈલમાંથી પણ અમારા મેસેજ મળી શકે તેમ છે, જેથી આ મુદ્દા પર રિમાન્ડ મળી શકે નહીં। અને ભૂતકાળમાં જો આવો કોઈ બનાવ બન્યો હોય તો ભૂતકાળમાં તો અમે જુનિયર હતા, જ્યારે આજે સિનિયર તરીકે અમારા પર આવો ગુનો છે તો જે વખતે અમે જુનિયર હતા, જેથી અમે કદાચ કોઈનો ભોગ બન્યા હોય પણ અમારી આવી કોઈ ફરિયાદ નહોતી, જેથી નામદાર કોર્ટે બંને પક્ષની રજૂઆતો સોંપડ્યા પછી કાલે 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલ છે। આના પછી ફર્ધર સ્ટેપ શું હશે? કદાચ કાલે તપાસ દરમિયાન પોલીસને આરોપી વિરુદ્ધ કદાચ વધુ પુરાવો મેળવવા માટે ફરીથી રિમાન્ડની જરૂર પડે તો એ નામદાર કોર્ટમાં કાલે ફરીથી રિમાન્ડ અરજી આપી શકે છે, અને જો તપાસના કામે આરોપીની જરૂર ન પડે તો નામદાર કોર્ટમાં તેમને કાલે રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવશે। જામીન માટે હાલ હજુ PM રિપોર્ટ આવેલો નથી, ત્યારે મરણ જનાર વ્યક્તિનું મરણનું કારણ શું છે તે જાણી શકાયું નથી, જેથી મરણ રિપોર્ટ એટલે PM રિપોર્ટ આવ્યા બાદ જ એમની જામીન અરજી મૂકી શકાય। શું નામ આપનું? મારું નામ રમણભાઈ વણકર।